જૂનાગઢ જિલ્લાના વંથલી શહેરમાં બાળ વિકાસ અને સુખાકારી ક્ષેત્રે એક પ્રશંસનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે। વંથલી ઘટક હેઠળ વંથલી નગરપાલિકા સંચાલિત વંથલી 1 અને વંથલી 3 આંગણવાડી એમ બે અદ્યતન આંગણવાડી કેન્દ્રોના નવનિર્મિત ભવનનું હર્ષોલ્લાસ સાથે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ નવા કેન્દ્રો કાર્યરત થવાથી સ્થાનિક વિસ્તારના નાના ભૂલકાઓને રમતગમત સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૌષ્ટિક આહાર અને ઉત્તમ આરોગ્ય સંબંધિત સુવિધાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ બનશે, જે બાળકોના સર્વાંગી વિકાસ માટે પાયાનું માધ્યમ સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। આ મંગલ પ્રસંગે વંથલી નગરપાલિકાના પ્રમુખ રાકેશભાઈ ત્રાંબડિયા, ચીફ ઓફિસર રામજીભાઈ ધોળકિયા તેમજ કારોબારી ચેરમેન નીતાબેન કાચા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે નગરપાલિકાના સભ્યો ભરતભાઈ ઝાલા, શૈલેષભાઈ ફુલેત્રા, હુસેનાબેન સોઢા તેમજ આઈસીડીએસ વિભાગના સીડીપીઓ મિત્તલબેન વાણવીએ હાજરી આપીને કાર્યક્રમની શોભા વધારી હતી। આ ઉપરાંત આઈસીડીએસ વિભાગનો તમામ સ્ટાફ, આંગણવાડીના કાર્યકર બહેનો, તેડાગર બહેનો, વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં આંગણવાડી કેન્દ્રોના મહત્વ વિશે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે દેશનું ભવિષ્ય એવા બાળકોના ઘડતરમાં આંગણવાડીની ભૂમિકા અત્યંત મહત્વની છે। આ સાથે જ મહાનુભાવોએ સરકાર દ્વારા બાળકો અને સગર્ભા માતાઓ માટે ચલાવવામાં આવતી વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના દરેક લાભાર્થી સુધી પહોંચાડવા માટે સ્ટાફ અને સ્થાનિક નાગરિકોને ખાસ અપીલ કરી હતી। આ પ્રસંગમાં આંગણવાડીના નાના બાળકો અને તેમના વડીલો પણ ઉત્સાહભેર જોડાયા હતા। ઉપસ્થિત તમામ મહેમાનો, સ્ટાફ મિત્રો અને સ્થાનિક નાગરિકોના સથવારે આ સમગ્ર લોકાર્પણ કાર્યક્રમ ખૂબ જ સફળ, ભવ્ય અને યાદગાર બન્યો હતો। વંથલીના આ નવતર પ્રારંભથી સ્થાનિક રહીશોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।